everyone. Myself Priya Mistry અને સબ્જેક્ટ જે છે તે આપણા મોબાઈલ એપ્લિકેશન ડેવલપમેન્ટ. ઓકે, તો એની અંદર અત્યારે 7મું ચેપ્ટર એડવાન્સ એન્ડ્રોઈડ ડેવલપમેન્ટ ચાલી રહ્યું છે. ઓકે, તો એની અંદરનું આજે જે નેક્સ્ટ જે ટોપિક છે એ છે નોટિફિકેશન સર્વિસીસ. તો સ્ટાર્ટ કરીએ નોટિફિકેશન. તો નોટિફિકેશન ઇઝ અ મેસેજ યુ કેન ડિસ્પ્લે ટુ યુઝર આઉટસાઇડ ઓફ યોર એપ્લિકેશન નોર્મલ UI. You can create યોર ઓવન નોટિફિકેશન ઇન એન્ડ્રોઈડ વેરી ઇઝીલી. નોટિફિકેશન એટલે કેવું છે, હવે મારી આ એપ્લિકેશન એક્સ રેકોર્ડર સ્ટાર્ટ છે, બરાબર. તો આ જો આ તમને જે દેખાય છે તો એ નોટિફિકેશન છે કે એની અંદરથી એક્સ રેકોર્ડર ડિસ્પ્લે થઈ રહી છે. ઓકે, તો આ નોટિફિકેશન થયું. તો એન્ડ્રોઈડ પ્રોવાઈડ નોટિફિકેશન મેનેજર ક્લાસ ફોર ધીસ પર્પઝ. ઇન ઓર્ડર ટુ યુઝ ધીસ ક્લાસ you need to initiate an object of this class by requesting the Android system through get system services method. Is syntax is given below. Notification manager nm is equal to notification manager get system service contacts notification services. After that you will create notification through notification class and specify its attributes such as icon, title and time, etc. Its syntax is given below. હવે શું કહે છે કે આપણે જે સિન્ટેક્સ આપીએ એ સિન્ટેક્સ કેવી રીતના તય થાય, તો એના માટે એ એટ્રીબ્યુટ છે એનો યુઝ કરીને આપણે એની અંદર આઇકોન, ટાઇટલ અને ટાઈમ પણ આપણે એની અંદર લઈ શકીએ. તો એના માટેની સિન્ટેક્સ છે ફિક્શન નોટિફિકેશન ઇઝ ઇક્વલ ટુ ન્યૂ નોટિફિકેશન એન્ડ્રોઈડ r.ruable.start notify more title system current time means. Okay, so the next thing you need to do is to create a pending intent by passing context and intent as a parameter by given pending to other application. You are granting it to right to perform the operation you have specified is f other application was yourself. શું છે કે પેન્ડિંગ કેવી રીતના કહે, હવે તમે નોટિફિકેશન કેવું છે બહારના બેકગ્રાઉન્ડમાં આવે, બરાબર, બેકગ્રાઉન્ડમાં પડે છે એટલે આપણે એને પછી પણ જે એ પ્રોસેસ છે એ કરી શકીએ, અત્યારે નહીં કરે તો પણ ચાલે. એટલા માટે શું છે આપણે પેન્ડિંગ ઇન્ટેન્ટનો યુઝ કરવો પડે. તો પેન્ડિંગ ઇન્ટેન્ટનો યુઝ કેવી રીતના થાય, પેન્ડિંગ is equal to pending intent dot get activity get application context 0 new intent 0. The last thing you need to do is to call set latest event info method of the notification class and pass the pending intent along with notification subject and body detail. Its syntax is given below and then finally call the notify method of the notification manager class. બરાબર, હવે આપણે એને નોટિફિકેશન મળે છે તો એ નોટિફિકેશન મળે તો એ માટે કેવી રીતના મળશે, તો એના માટે એક એક્ઝામ્પલ છે નોટિફાઈ ડોટ સેટ લેટેસ્ટ ઇવન ઇન્ફો ગેટ એપ્લિકેશન કોન્ટેક્ટ સબ્જેક્ટ બોડી પેન્ડિંગ એનએમ નોટિફાઈ 0 અને નોટિફાઈ. શું કર્યું છે આપણે એની બોડી પણ લખી છે અને એને શું રાખ્યું છે પેન્ડિંગમાં પણ રાખી દીધું છે. દેન apart from the notify method there are other method available in the notification manager class. They are listed below. બરાબર, આપણી બીજી બધી બી નોટિફિકેશન આવે છે. તો ફર્સ્ટ કેન્સલ ઇન્ટીજર આઈડી. તો ધીસ મેથડ કેન્સલ અ પ્રીવિયસલી સોવન નોટિફિકેશન. બરાબર, આપણે અગાડની નોટિફિકેશનને કેન્સલ પણ કરી શકીએ. પછી કેન્સલ સ્ટ્રિંગ ટેગ ઇન્ટીજર આઈડી. તો ધીસ મેથડ ઓલ્સો કેન્સલ અ પ્રીવિયસલી સો નોટિફિકેશન. આનો યુઝ કરીને બી આપણે પ્રીવિયસલી નોટિફિકેશનને કેન્સલ કરી શકીએ. કેન્સલ ઓલ, તો આપણી આખી મેથડ જે કેન્સલની પ્રીવિયસલી અગાડીની પછી બધી નોટિફિકેશન હોય એને કેન્સલ કરી શકીએ. પછી છે નોટિફાઈ ઇન્ટીજર આઈડી નોટિફિકેશન એન્ડ ટર્ન નોટિફિકેશન. ધીસ મેથડ પોસ્ટ નોટિફિકેશન ટુ બી સોવન ઇન ધ સ્ટેટસ બાર. બરાબર, શું કે આપણા જે પ્રોસેસ થઈ રહી છે એ સ્ટેટસ બારમાં દેખાશે. ત્યાર પછી નોટિફાઈ સ્ટ્રિંગ ટેગ આઈડી નોટિફિકેશન. ધીસ મેથડ ઓલ્સો પોસ્ટ નોટિફિકેશન ટુ બી સોવન ઇન સ્ટેટસ બાર. હવે એક્ઝામ્પલ આપ્યું છે. તો બિલો એક્ઝામ્પલ ડેમોન્સ્ટ્રેટ ધ યુઝ નોટિફિકેશન મેનેજર ક્લાસ. ઇટ ક્રિએટ અ બેઝિક એપ્લિકેશન that allow you to create a notification. To experiment with this example you need to run this on an actual device or an emulator. બરાબર, તો કેવી રીતના આપણે એપ્લિકેશન
રન કરી શકીએ, ક્રિએટ કરી શકીએ. ફર્સ્ટ, you will use Android Studio to create an Android application under a package com.example dot આપણે જે એપ્લિકેશન હોય એ માય એપ્લિકેશન. ધેન મોડિફાઈ source main activity dot java will to add notification code, and ત્યારબાદ modify layout XML file resource layout activity main XML add any GUI component if we require. બરાબર, કોઈ બી ગૂગલ ગ્રાફિકલ યુઝર ઇન્ટરફેસ આપણી જે ડેટા છે એની અંદર મોડિફાઈ કરવું હોય, કમ્પોનન્ટ કંઈ ચેન્જ કરવા હોય તો આની અંદર થઈ શકે. ત્યાર પછી રન ધ એપ્લિકેશન એન્ડ ચૂઝ અ રનિંગ એન્ડ્રોઇડ ડિવાઇસ અને ઇન્સ્ટોલ ધ એપ્લિકેશન ઓન ઇટ એન્ડ વેરીફાઈ ધ રિઝલ્ટ. બરાબર, હવે શું કરે, આપણી જે એપ્લિકેશન છે એ આપણને મળશે કેવી રીતના થશે અને ત્યાર પછી એનું રિઝલ્ટ આવશે. તો ફર્સ્ટ ઓફ ઓલ પહેલાં મેઇન એક્ટિવિટી ડોટ જાવા ફાઇલ છે, તો એની અંદર પહેલાં આપણે જે પણ વસ્તુનો યુઝ કરવાનો છે તો એને પહેલાં શું કરી, ઇમ્પોર્ટ કરવો. તો ઇમ્પોર્ટ નોટિફિકેશન મેનેજર, કોન્ટેક્ટ્સ, એક્શન બાર, બંડલ, વ્યૂ, એડિટ ટેક્સ, મેઇન એક્ટિવિટી બટન, એડિટ બટન. હવે શું છે, સ્ટાર્ટ કરું. પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્ડ, એક્શન બાર એક્ટિવિટી, એડિટ ટેક્સ, ED1, ED2 અને ED3 ત્રણ શું એડિટ ટેક્સ લીધેલા છે. બરાબર, હવે એડિટ ટેક્સ આપણે કઈ ફાઇલમાં પણ લીધા હશે, XML ફાઇલ. XML ફાઇલ અને જાવા ફાઇલને કમ્બાઈન કરવા માટે પહેલાં આપણે શું કરવાનું, એકબીજા સાથે જોઈન્ટ થવું જોઈએ. તો એ માટે શું લઈએ છીએ આપણે, XML ફાઇલ અને રિસોર્સ ફાઇલને XML ફાઇલની અંદર રિસોર્સ ફાઇલ. તો એને કનેક્ટ કરવા માટે શું લઈશું, એડિટ ટેક્સ 1 ઇઝ ઇક્વલ ટુ એડિટ ટેક્સ ફાઇન્ડ વ્યૂ બાય આઈડી r.id એડિટ ટેક્સ, ત્યારે એવી જ રીતના 2, એવી જ રીતના 3 અને એવી જ રીતના એક બટન લઈ લીધું. હવે શું છે, બટન V1 લીધું છે, એના બટન પર ક્લિક કરીને કોઈપણ વસ્તુ જે શું થશે એ આપણે કોડિંગની અંદર લખવાનું છે. તો V1 ડોટ સેટ ઓન ક્લિક લિસનર, ન્યૂ વ્યૂ ઓન ક્લિક લિસનર, પબ્લિક વોઇડ ઓન વ્યૂ V, string title, edit text 1, get text to string trim, edit text 2, edit text 3. ત્યાર પછી નોટિફિકેશન મેનેજર. તો નોટિફિકેશન મેનેજરની અંદર શું આવશે, નોટિફિકેશન જે મેનેજરની અંદર જે નોટિફિકેશન સર્વિસ છે એ સ્ટાર્ટ થશે. ઓકે, ત્યાર પછી નોટિફાઈ ફ્લેગ્સ અને નોટિફાઈ ઝીરો નોટિફાઈ. હવે આપણે શું છે, XML ફાઇલની અંદર પહેલાં શું છે, રિલેટિવ લેઆઉટ લીધું છે, હાઇટ, વિડ્થ, ટોપ અને બોટમ. ત્યાર પછી ટેક્સ વ્યૂ લીધું છે. બરાબર, ટેક્સ વ્યૂની અંદર શું નામ આપ્યું છે, પહેલાં નોટિફિકેશન. ઓકે, ત્યાર પછી બીજું જે ટેક્સ છે એ ટ્યુટોરિયલ પોઈન્ટ અને ત્રીજું જે એડિટ ટેક્સ છે એની અંદર નેમ, પછી આપણે સબ્જેક્ટ. તો એની અંદર ફર્સ્ટ ઓફ ઓલ જોઈએ, પહેલાં શું લીધું છે, રિલેટિવ લેઆઉટ. બરાબર, ત્યાર પછી ટેક્સ વ્યૂ. તો ટેક્સ વ્યૂની અંદર શું વસ્તુ, કઈ એન્ટિટી અને એટ્રીબ્યુટ લીધા છે, પહેલાં વિથ, હાઇટ, ટેક્સ, આઈડી, લેઆઉટ, અલાઇન પેરેન્ટ ઓફ, લેઆઉટ, સેન્ટર, હોરિઝોન્ટલ અને ટેક્સ સાઇઝ. એવી જ રીતના અલગ અલગ બધામાં લઈ લીધું છે. બરાબર, એક ક્યાં સુધી લેવાનું છે, એક બટન લઈ લીધું છે. ત્યાર પછી હવે મેનિફેસ્ટ ફાઇલ. તો મેનિફેસ્ટ ફાઇલ શું બતાવે છે, તમારી જે પ્રોસેસ જે છે તે ક્યાંથી ક્યાં લઈને એપ્લિકેશનની અંદર શું યુઝ કરવાના છે તે. તો XML વર્ઝન 1.0 ઇન્ક્લુડિંગ UTF-8 મેનિફેસ્ટ ફાઇલ, એટલે એપ્લિકેશન, ટ્રુ લોન્ચર, એપ નેમ, એક્ટિવિટી, ઇન્ટેન્ટ ફિલ્ટર, android.intent.action.main, category launcher, intent filter, activity and application and manifest file. ઓકે, તો હવે આજે આપણી એપ્લિકેશન જે છે તે રન થઈ ગઈ છે. તો એ રન થઈ ગઈ છે, પરફોર્મ કરવા માટે પહેલાં શું કરવાના, આપણે એને રન કરવાના. તો રન કરવા માટે શું દેખાય છે, નોટિફિકેશન, ટ્યુટોરિયલ પોઈન્ટ, એની અંદર 3 એડિટ ટેક્સ લીધા છે, નેમ, સબ્જેક્ટ અને બોડી. ત્યાર પછી નોટિફિકેશન. ઓકે, તો નોટિફિકેશન પર ક્લિક કરીશું એટલે આપણે શું આવશે, નોટિફિકેશન બટન પર તમે જરાક આ જે છે તે આ નોટિફિકેશન છે. બરાબર, એટલે આ સ્ક્રોલ બાર, જ્યારે નોટિફિકેશન ટ્રિપર આવશે ને ત્યારે આ તમને ઉપર જે દેખાશે. બરાબર, આ જે વસ્તુ ઉપર જે આવે છે સ્ક્રીનની ઉપર, તો એ શું આપણું
આપણું છે નોટિફિકેશન. ઓકે, તો આ થયું આપણું નોટિફિકેશનની અંદર શું આવે છે આઉટપુટ જોઈ લીધું છે ને બરાબર. ઓકે, point is broadcast receiver. Okay, the broadcast receiver simply respond to broadcast message from other application or from the system itself. These messages are sometimes called event or intent. For example, application can also initiate a broadcast to let other application know that some data has been downloaded to the device and it's available for them to use. So this broadcast receiver who will interrupt that communication and will initiate appropriate એક્શન. બ્રોડકાસ્ટ રિસીવર એટલે શું, તમને કીધું બે તમારી પ્રોસેસ ચાલે. તમે હવે તમારું કોઈ કોમ્પ્યુટર છે બરાબર, અને એ કોમ્પ્યુટર અને તમે મેઇન સર્વર નેટ પરથી જ્યારે તમે ડેટા સર્ચ કરો બરાબર, અને સર્ચ કરેલ તમને ડેટા મળે બરાબર, તો એ શું તો એકબીજા સાથે તમારું કોન્ટેક્ટ થયું કહેવાય બરાબર. તો એ જે કોમ્યુનિકેશન થાય અને તમને જે ડેટા મળે એને શું કહેવાય, બ્રોડકાસ્ટ રિસીવર. ફોલોઈંગ 2 important steps to make broadcast receiver work for the system's broadcast intent. First, creating the broadcast receiver, registering broadcast receiver. There is one additional step in case you are going to implement your custom intent, then you will have to create and broadcast those intent. Creating the broadcast receiver. The broadcast receiver is implemented as a subclass of broadcast receiver class and overriding the on-receive method where each message is received as an intent object parameter. શું કહે છે, અને આપણને બ્રોડકાસ્ટ રિસીવરને ઇમ્પ્લિમેન્ટ કરવું છે, તો આપણે પહેલાં શું કરીએ, એને ઓવરરાઇડિંગ કરવા માટે ઓન રિસીવ મેથડનો યુઝ થાય છે. તો પબ્લિક ક્લાસ my receiver extend broadcast receiver, public void on receive context intent toast make text context intent detected toast length long so. ઓકે, તો હવે આપણે એને શું રજિસ્ટર બ્રોડકાસ્ટ રિસીવર. તો શું આવશે, એન એપ્લિકેશન લિસન્સ ફોર સ્પેસિફિક બ્રોડકાસ્ટ intent by registering a broadcast receiver in Android manifest.xml file. Consider we are going to register my receiver for system generated event actions boot completed which is fired by the system once the Android system has completed the boot process. So register for intent to observe and get notification when intent occur. તો એન્ડ્રોઈડ સિસ્ટમ અને બ્રોડકાસ્ટ રિસીવર શું છે, એન્ડ્રોઈડનો બ્રોડકાસ્ટ રિસીવર પરથી ડેટાને રિસીવ કરે છે અને એ પાછો ને આપે છે એન્ડ્રોઈડ રિસીવરને આપે છે. તો એના માટે એપ્લિકેશન, એન્ડ્રોઈડ આઇકોન, ધ્રુવેબલ આઈસી લોન્ચર, સ્ટ્રિંગ એપ નેમ, ડ્રોઈડ થીમ બરાબર, ત્યાર પછી એન્ડ્રોઈડ નેમ, ત્યાર પછી ઇન્ટેન્ટ ફિલ્ટરનો યુઝ કરેલો છે બરાબર, અને એક્શન ઇન્ટેન્ટ ફિલ્ટર રિસીવર અને એપ્લિકેશન. Now whenever you enter your device gets booted, it will be intercepted by broadcast receiver my receiver and implement logic inside on receive will be executed. They are server system generated event defined as a final static field in the intent class. The following table lists a few important given event. તમે બ્રોડકાસ્ટ રિસીવરનો અંદર કઈ મેથડનો યુઝ કરી શકો છો એ આપેલી છે. તો ફર્સ્ટ ઓફ ઓલ android.intent.action, પછી બેટરી ચેન્જ, તો સ્ટ્રીકી બ્રોડકાસ્ટ કનેક્ટિંગ ધ ચાર્જિંગ સ્ટેટ લેવલ એન્ડ અધર ઇન્ફોર્મેશન અબાઉટ ધ બેટરી બરાબર, આપણી બેટરીની અંદર જે ચાર્જિંગ છે કે નહીં એના માટેની ઇન્ફોર્મેશન બતાવશે. ત્યાર પછી એન્ડ્રોઈડ ઇન્ટેન્ટ એક્શન બેટરી લો, તો ઇન્ડિકેટ લો બેટરી કન્ડિશન ઓન ધ ડિવાઇસ. ત્યાર પછી Android intent action battery OK, to indicate the battery is now OK after being low. Android intent action boot completed, તો broadcast once after the system has finished booting. અબર આપણું જ્યારે બૂટિંગ જે ચાલુ છે એ પ્રોસેસ કમ્પ્લીટેડ થાય ત્યાર પછી શું થશે, બગ રિપોર્ટ. તો શું એક્ટિવિટી ફોર રિપોર્ટિંગ અ બગ. ત્યાર પછી Android intent action call, to perform a call to some specified by the data. Call button, the user press the call button to go to dialer or other appropriate URL for placing a call. And
એન્ડ્રોઈડ ઇન્ટેન્ટ એક્શન ડેટ ચેન્જ, બરાબર, આપણી ડેટ જે ચેન્જ કરવા માટે આ મેથડનો યુઝ થશે. એવી જ રીતના ડિવાઇસને રિબૂટ કરવા માટે એન્ડ્રોઈડ ઇન્ટેન્ટ એક્શન ડોટ રિબૂટનો યુઝ થશે. ત્યાર પછી બ્રોડકાસ્ટિંગ કસ્ટમ ઇન્ટેન્ટ. If you want your application itself should generate and send customs intents, then you will have to create and send those intents by using the send broadcast method inside your activity class. If you use the send sticky broadcast method, the intent is sticky, meaning the intent you are sending stays around after the broadcast is seen or complete. Then public void broadcast intent view intent is equal to new intent set action com.tutorial custom.intent and send broadcast intent. મતલબ શું થશે, આપણને કોઈ બ્રોડકાસ્ટ કરવાના છે એ પહેલાં આપણે સેટ બ્રોડકાસ્ટ બનાવવું પડે, બરાબર. તો એ અત્યારે બનાવ્યું છે. com.tutorial point custom intent can also be registered in similar way as we have registered system generated with. ત્યાર પછી આપણને એની અંદર શું આપ્યું છે, મેનિફેસ્ટ ફાઇલ આપી છે, કેવી રીતના બનાવી શકીએ. એપ્લિકેશન, એન્ડ્રોઈડ આઇકોન, લેબલ, થીમ, એન્ડ્રોઈડ નેમ, ઇન્ટેન્ટ ફિલ્ટર, એક્શન એન્ડ્રોઈડ નેમ ઇઝ ઇક્વલ ટુ com.tutorial point.custom intent અને ઇન્ટેન્ટ ફિલ્ટર, રિસીવર અને એપ્લિકેશન. ત્યાર પછી એક્ઝામ્પલ આપ્યું છે. તો એક્ઝામ્પલમાં શું કહ્યું છે, ધીસ એક્ઝામ્પલ વિલ એક્સપ્લેન how to create broadcast receiver to interrupt custom intent. Once you are familiar with custom intent, then you can program your application accepting system generated intents. So let's follow the following step to modify the Android application we created in Hello World example. મામા તો એ પહેલાં આપણે જે આગળના સ્ટેપ જોયા એ પ્રમાણે પહેલાં એપ્લિકેશન બનાવવાની. ફર્સ્ટ સ્ટેપમાં ન્યૂ લઈને ત્યાર પછી આપણે એની અંદર કઈ જગ્યાએ પાથ છે એ સેટ કરવાનો. જો તમારે પાથને ચેન્જ કરવો હોય તો એ કરી શકો. પછી એ ચેન્જ કર્યા પછી શું કરવાનું, આપણી જે અલગ અલગ ફાઇલ છે, સ્ટ્રિંગ ફાઇલ, XML ફાઇલ, જાવા ફાઇલ, એ બધાની અંદર ચેન્જીસ કરવાના રહેશે, બરાબર. તો પહેલાં આપણી જે કઈ ફાઇલ છે, જાવા ફાઇલ લેવા પહેલાં એણે શું કર્યું, આપણા જે ડેટા છે બધાને એક્ટિવિટી, ઇન્ટેન્ટ, બંડલ, વ્યૂ બધાને પહેલાં શું કરવું પડે, ઇમ્પોર્ટ કરવું પડે. તો એણે શું કરાવ્યું હતું, પહેલાં ઇમ્પોર્ટ કર્યું. ત્યાર પછી હવે આપણો મેઇન જે ક્લાસ છે એ સ્ટાર્ટ થશે. તો પબ્લિક ક્લાસ મેઇન એક્ટિવિટી એક્સટેન્સ એક્ટિવિટી on create bundle save instance state super dot on create save instance state r.layout.activity main and public void broadcast intent view intent is new intent and com.tutorial custom intent. ઓકે, હવે આ માય રિસીવર જાવાના, એટલે આની અંદર શું કીધું છે, 2 જાવા ફાઇલ બનાવી છે. તો બીજી જાવાની અંદર શું કર્યું કે આપણે જે ઇન્ટેન્ટ છે તેને ડિટેક્ટ કર્યું છે કે નથી એ શું કરવાનું, પોપઅપ કરવાનું છે, ટોસ્ટ કરાવવાનું. તો એના માટે શું કર્યું છે, પબ્લિક ક્લાસ માય રિસીવર એક્સટેન્ડ રિસીવર and on receiver context intent toast make context intent detected length show. Following will the modify content of the Android manifest.xml file. Here we have added receiver tag to include our services. Encoding UTF-8 manifest XML Android application activity name main activity. આ બધું શું બતાવે છે, આપણી પ્રોસેસ ક્યાંથી ક્યાં લઈને શું કર્યું છે બધું બતાવે છે, બરાબર. ઇન્ટેન્ટ ફિલ્ટરનો યુઝ કર્યો છે. ત્યાર પછી કેટેગરી, ત્યાર પછી એક્ટિવિટીને ક્લોઝ કરી છે. એવી જ રીતના રિસીવર, એન્ડ્રોઈડ નેમ, માય રિસીવર, ઇન્ટેન્ટ ફિલ્ટર, એન્ડ્રોઈડ નેમ, એક્શન, ઇન્ટેન્ટ ફિલ્ટર, રિસીવર અને એપ્લિકેશન નેમ. હવે શું લીધું છે, રિસોર્સ. તો રિસોર્સ એટલે મીન્સ XML ફાઇલ, બરાબર. તો XML ફાઇલની અંદર પહેલાં શું છે, કયો લેઆઉટ લીધો છે, રિલેટિવ લેઆઉટ. તો રિલેટિવ લેઆઉટની અંદર પહેલાં લીધું છે એન્ડ્રોઈડ ટૂલ્સ, એની હાઇટ, વિથ, પેડિંગ, લેફ્ટ મતલબ એ જે સ્પેસ છે એ અગાડી થોડી છોડશે, લેફ્ટમાં છોડશે, રાઇટમાં, ટોપમાં અને બોટમમાં. હવે તેની અંદર પહેલાં શું લીધું છે, એક ટેક્સ વ્યૂ લીધું છે. તો ટેક્સ વ્યૂની અંદર શું લીધું છે, ID, લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ, ટેક્સ, પેરેન્ટ ટોપ, સેન્ટર, હોરિઝોન્ટલ, ટેક્સ સાઇઝ,
ઓકે 30 dp. તેવી જ રીતના ટેક્સ વ્યૂની અંદર શું લીધું છે, આઈડી, લેઆઉટ વિથ, લેઆઉટ હાઇટ, ટેક્સ કલર, એનો કલર પણ લીધું છે, ટેક્સ સાઇઝ, લેઆઉટ અબો, લેઆઉટ સેન્ટર હોરિઝોન્ટલ અને લેઆઉટ માર્જિન બોટમ અપ. ઓકે, એવી જ રીતના ઇમેજ બટન લીધું છે. હવે ઇમેજ બટન એટલે કેવું આવશે ખબર છે? હવે આ તમને એક્ઝામ્પલ આવું, એવી રીતના કોઈ પણ તમારી ઇમેજ બટન આવી શકે. જો આ તમારું બટન હોય બરાબર, તો આની અંદર કોઈ પણ એક વન ઇમેજ હોય, અગર કોઈ પણ ઇમેજ હોય તો એ ઇમેજ મૂકી શકો તમે બરાબર. તો ઇમેજ બટન એના માટે છે. તો લેઆઉટ એ બટન છે, હવે તમે બટન લાવો ને એ બટનની જગ્યાએ ઇમેજ આવશે. આમાં તો ડ્રોવેબલ ABC, મતલબ ABC આપણું પરિણામ ડ્રોવેબલ એટલે પહેલેથી આપણે ઇમેજ સેટ કરી દીધી છે એન્ડ્રોઈડ પ્રોગ્રામની અંદર. ઓકે, ત્યાર પછી બટન લીધું છે. તો એન્ડ્રોઈડ લેઆઉટ વિથ વેબ કન્ટેન્ટ, બટન 2, ઇન્ટેન્ટ, બ્રોડકાસ્ટિંગ, અને આની અંદર પણ એક બટન જ લીધું છે બરાબર. તો હવે એણે રન કર્યું છે. જો આ બટન જે દેખાય છે ને, તો આ ઇમેજવાળું બટન લીધું કહેવાય છે બરાબર. પછી આ બે આપણે જે કલર લીધો હતો ને એ આ કલર છે. ઓકે, ત્યાર પછી એક બટન લીધું હતું એ આ છે. ઓકે, તો હવે જ્યારે આપણે એક બ્રોડકાસ્ટ ઇન પર એટલે ઇન્સર્ટ ડિટેક્ટેડ, જો આ મેસેજ પોપઅપ થાય છે બરાબર. કોઈ વાર તમે તમારે ફોનની અંદર પણ આવું લખેલું હશે ડાઉનલોડ કમ્પ્લીટેડ, એવું પણ તમે જુઓ છો. તો એ શું થયું, એક ટોસ્ટ થયું બરાબર. આ થયું તમારું બ્રોડકાસ્ટ રિસીવર. ઓકે, અત્યાર સુધી જે આપણું 7 જે ચેપ્ટર છે એની અંદરના કયા કયા ટૉપિક જોયા છે એ જોઈ લો એકવાર. પહેલાં આપણે ગૂગલ મેપ જોયું હતું, પછી GPS પણ જોયું હતું, લોકેશન સર્વિસ પણ જોઈ લીધું હતું, પછી ફાઇન કરંટ, જીઓ કોડિંગ, પછી જે ગયા લેક્ચરમાં હતું એમાં ગ્રાફિક્સ એન્ડ એનિમેશન જોયું છે, વર્ક વિથ 2D ગ્રાફિક્સ, બીટ મેપ એનિમેશન. હવે આ બધું આપણે પ્લે વિડીયો ઓડિયો ફાઇલ જોઈ ગયા છે. ઓકે, હવે આ છે બેકગ્રાઉન્ડ સર્વિસ, અને હવે આની અંદર આપણો એક જ ટૉપિક બાકી છે હવે, તો એ આપણે હવે નેક્સ્ટ લેક્ચરમાં જોઈશું બરાબર. થેન્ક યુ એવરીવન.